ચલો તમારા ભાગની છે ભગવાન, તમે બી ખાઈ લો, કારણ કે આ તમને ખવાયેલું પુણ્ય એમને આડું આપશે. આ પડી રહ્યો. ગુડ નાઇટ. કેમ છો? મજામાં જશો તો મિત્રો સૌ મિત્રોને જય માતાજી. કારણ કે અત્યારે મારે રાતે એક ભાઈનો ફોન આવ્યો તો થોડું ક્લાઉડ ડેકોરેશનનું કામ છે, તો અત્યારે રાતે હું 12:30 ઘરેથી નીકળીને હવે અત્યારે જઉં છું ક્લાઉડ ડેકોરેશનના કામે ગોતા. તો અત્યારે રસ્તા પકી ગયા. ચલો આપણે એક ચા પીવાની છે મસ્ત મજાની, કારણ કે ચા પીને તો જ મૂડ આવશે. મસ્ત મજાની ચા પી લઈએ. અબ્બાસની બે અહીંયા મસ્ત મજાની હોટલમાં ચા પીએ, કારણ કે ચા પીને પછી છે ને જશું અને થોડા મસાલા છે લાઇટમાં. કેટલાનો ફોન આવ્યો હતો મને પુરાનો ફોન કરી દીધો, અડધો કલાક થયો એટલે મેં તને ફોન કર્યો. અબ્બાસ આવે ફોન ખોટું યાર, એક તો શરીરની તકલીફ હોય ને ખોટું બાકી નાઈટ કામ કરીને પછી સારું વધારે બીમાર પડે. ચલો ગમે તે કામ હોય શું કેવું પાસે મસ્ત મજાનું એસજી હવે સજાયેલું હોય, કારણ કે ગઈ વખત નવરાત્રિનું હજી સજાયેલું છે. ચલો ગાઈસ, અમે અહીંયા અત્યારે બ્લેન્કેટ હોલની અંદર, કારણ કે આ બ્લેન્કેટ હોલ પીહુ બાગની અંદર કામ કરવાનું છે. બહુ મસ્ત મજાની હોટલ છે. ચલો હવે આની અંદર જશું અને કામ ચાલુ કરીશું ગાઈસ. જે છે બ્લેન્કેટ હોલની અંદર જોરદાર બ્લેન્કેટ હોલ છે. ચલો ગાઈસ, એટલી અંદર આપણે હોટલની અંદર આવી ગયા. જોરદાર બનાવી. હા બુવાજી, હા 2 મિનિટ તો હા તો ખાવા દો. બે પગા ધ્યાનથી પકડી લાવે ને હા ચડી જાઓ મારા ભાઈ. ખરેખર લીપ છે પણ બંધ હતા, ઈટો પલાળીને આવ્યા ને. એક તો બીમાર હું, શ્વાસ ચડી ગયો જોરદાર, થાકી ગયા. બસ ભાઈ હસી દે હું હસ. એક તો અંદર પંખો નહીં, બ્લેન્કેટની અંદર કંઈ બારી ખુલ્લી નહીં, એટલી જોરદાર ગરમી છે ને. સારું ચલો ગાઈસ, મસ્ત મજાનું ફ્લાવર ડેકોરેશનનું કામ પતી ગયું. હવે આ બતાવીને પાછું બીજે જવાનું છે. વાગી જશે 5, તો અમે હવે એક જગ્યાએ કામ પતાવીને હવે સીધા આવી ગયા છે ગોતા, ને ગોતાથી જવાનું છે વૈષ્ણો દેવી. તો અત્યારે આપણે ગોતા 4 રસ્તા પર ખેતલા આપવાની ચા પીશું અને નાસ્તો બી કરશું. ગાઈસ, આ છે ખેતલા આપવા ગોતા 4 રસ્તા પર. તો હવે આપણે જશું ત્યાં ને ચા બા પીશું. તમારી બી શું લાવે? પાપડી લાવ્યો? વસ્તુ સારી જ ના હોય યાર, એ કાંઈ ખવાય જ નહીં આમનું. હા, કારણ કે શું આખો દિવસ પડેલું હોય ને આ લોકો વસ્તુ છે ને, હવે મસ્કા બંધ તો ખવાય જ નહીં. બરાબર નહીં દીદી ખેતલા બાપાનું પણ નામ બળાને દર્શન ખોટા એવું થયું હતું, કારણ કે ચા પડી રહેલી એટલો બધો ટેસ્ટ જ નહીં. આ ફ્લેટની અંદર બી એ મસ્ત મજાની એરેન્જમેન્ટ થઈ ગઈ અને કામ બી આપણું પતી ગયું. કારણ કે એટલો જોરદાર ફ્લેટ છે ને, બહુ જોરદાર. આ બી અંદર છે. હા, ખાલી બેડરૂમ જોવો ગાઈસ, જોરદાર બેડરૂમ છે ભાઈ. આ છે આખું કિચન, આ મેન હોલ. આ બી કામ થઈ ગયું બધું રંગોળીનું. ગણપતિને બી મસ્ત છે. એની અંદર જે લાઈનો લગાવવાની હતી એ બી લગાવી દીધી, અને નીચે મસ્ત મજાની રંગોળી બી થઈ ગઈ આપણી. ચલો ગાઈસ, કમ્પ્લીટ હવે કામ પતી ગયું. હવે જશું નીચે. ખરેખર કેટલા જોરદાર ફ્લેટ છે ને ભાઈ, બહુ જોરદાર ફ્લેટ. આપણે બહારના ગેટનું બી તોરણ મસ્ત મજાનું બની ગયું, કારણ કે ખરેખર ગેટનું બી તોરણ જોરદાર થઈ ગયું. તો નીકળશું, ગાડીમાં બેસીશું ફટાફટ. ઓહો, આજ તો આખી રાત ઉજાગરા થઈ ગયા ભાઈ. એક જગ્યાનું કામનું કંઈ 3 જગ્યાએ દોડીને તો અમારા ભૂકા કાઢી નાખ્યા. તો ચલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવમાં, રામવાળી રામ, જય મા કુખાર મેળવી. તો મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક મસ્ત મજાનું સ્વાગત છે. સૌ મિત્રોને જય માતાજી.
આજ છે રવિવારનો દિવસ. તાવ મટી ગયો. કાલ ઘરે ઘરે એક બાટલો ચડાવે ને ભાઈ છોતરા ભેગો નગર. અત્યારે હું નાઇટમાં કામે જતો ખાવડે પાસે જઈ ના શકું. આજ પૂરી નાઇટ મેં કામ કર્યું હોય પણ ખરેખર થોડી બી તકલીફ નહીં પડી. તો ચલો મિત્રો, અમારી ચેનલને તમે જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય માતાજી. ગાઈસ, મારે અત્યારે બધું કામ પતી ગયું. આજે તો રસોઈ બની જાય અને વાસણ રસોડું સાફ થઈ ગયું. ખાલી કચરા પત્તા બાકી છે. કારણ કે એના પપ્પાના તો બહુ સારું હોય. મસ્ત કાલે બોટલ ચડાવી દવાખાને ગઈને આવ્યા તમે. સરસ છે આજે. તો રાતે ફૂટમાં એ નાઇટમાં ગયા હતા તો હજુ હોઈ રહ્યા અત્યારે હોવા દેવા પહેલાં ઉતા હોય. પછી અત્યારે હજુ મારે નાહવાનું હોય અને કચરા બધું બાકી. એકદમ તીખો તીખો તડકો આવી ગયો છે અને કપડાં સુકાઈ મારે તો વહી ગયા બધા. મારા રસોડાનું કામ બધું પતી ગયું. એકદમ ચોખ્ખો થઈ ગયો રસોડું પણ સાફ થઈ ગયું હોય. ખાલી ખાવાનું બાકી છે હવે મારે ને પપ્પાને ને અમને ને બધા. જમવા અત્યારે તો જમવા પહેલાં અને અમે હા પપ્પા હોઈ રહ્યા જો કઈશ. કંઈ ના હશે. સેવ મસાલા શાક બનાવી મસ્ત મજાનું. લસણની ચટણી ને રોટલી દહીં અમૂલનો છાશ સાથે. ગયા હતા અને અમે જમી લીધું ને પછી ઉઠ્યા. હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. કેમ છો? મજામાં જશું. કારણ કે સવારે હું આવ્યો તો 8:30 આવીને ચા પાણી કરીને પછી સૂઈ ગયો તો. હમણાં ઉઠ્યો 1:15 ઉઠીને નહીં લીધું નહીં જમીન અત્યારે બેઠો છું. હવે રાતે 8 વાગે સૂઈ જવાનું. તબિયત સારી તમારી? તબિયત તો હતી પણ હમણાં થોડુંક લાગે સારું એવું. કશું ના લાગે. શું લાગે? ઉઠ્યા પછી થોડુંક લાગે એવું કે થોડીક અસર થતી જાય એવું લાગે. થાય જ નહીં. અમે ના થાય તો સારું આપણા માટે. એવું ના થાય મને ખબર છે કે એમની દવા જેવી હોય હે. દવા અમે કાયમ કરીએ જ છીએ કે નવીન નહીં દવા પેલી વાર નહીં ગઈ. તમે તો અડધા તો પાછા ઢોંગે કરો છે. આખી રાત હે ને આખી રાત આજ ફ્લાવર ડેકોરેશનનું કામ કર્યું. 3 જગ્યાએ કામ કરી બોલવા દે. દવા પડી જ છે ને. સીધા ગોતાથી સીધા જ્યાં વૈષ્ણોદેવી મંદિરથી આયા પાછા આયા સીધા જ આપણે શું કહેવાય ડ્રાઇવિંગ સિનેમાથી પછી સીધા ઘરે આવ્યા. ઘરે ચા નાસ્તો કરી હોઈ ગયા. બીમાર હતો તો આખી નાઈટ કરી. કારણ કે ભાઈનો જ રાતે ફોન 12 વાગે આવ્યો તો કોઈ કારીગર હતું ને એટલે મને કે આવું પડશે. ચલો તાણ આવી ગયા વાજે તો જ્યાં સવારે 8:30 9 વાગે ગયા ઘરે આવતે. જોરદાર તાપ છે ને. અમારે પેલા સલૂનવાળા ભાઈનો ફોન આવ્યો કારણ કે ત્યાં પર મેં લીધી સવારે પણ એને ટાઈમ નહોતો તો અત્યારે આપણાના બોલાવે છે તો હું જઉં છું અત્યારે વાળ કપાવવા માટે. બહુ જોરદાર તાપ છે ભાઈ. અત્યારે લાગી જશે 2. હવે તમે બોલાવો ખરા તાપના તરમાં ખરા તાપના જવું પડે ને ભાઈ. ચલો ભાઈઓ વાળ કપવા અત્યારે આવી ગયા તો મસ્ત મજાના ઝીણા વાળ કરાવશું. અમારા ભાઈને સવારે ફોન કરે ત્યારે પણ ભાઈએ અત્યારે 2:30 વાગે ફોન કરી બોલાવ્યા ખરા તાપના. કારણ કે અત્યારે ઊંઘવાનો ટાઈમ હતો. ચાલો ચાલુ પડી જાઓ હવે. ફોન બી લઈ લઉં. વાળ કપાઈ દીધા ને ભાઈ. શું ઘરે જઈને તરત મસ્ત મજાનું એક વાર નહીં લેશું. કારણ કે શું વાળ ચોટે એટલે ખાણ આવે. શું મસ્ત શું કરે છે. તાપ બી જોરદાર. ફટાફટ ઘરે જઈને નહીં લેશું એક વાર. મંગાયા હતા નીચે ને નીચેથી જઈને આવી ગયા. અને આટલા બધા અમે મારા ભાઈએ પડેકા મંગાયા હતા તો લઈને આવ્યા. આટલા પડેકા કેટલા ના આવ્યા? 50 રૂપિયા. એ તો લાવવા પડે. અમે નાના હા નથી એટલે શું કરીશ એવું. હા હા પપ્પા સુમિતે જાંબુની લચ્છી બનાવી હતી. બોલો નહીં પડ્યું દેખા ખાંડ કે જામુ કાપી લચ્છી બનાવી ઘરે. આ લચ્છી બનાવી પીધી શરબત ગ્લાસ ભરી દીધો જાંબુ ફ્લેવર. અને હવે પાછો દૂધ પડે કાજો. હા મૂળ જામનો લપ કરે. ગાઈસ મારા ભાઈને તો તમને ખબર જ છે કે એને ખાવાનું ખૂટે નહીં. એને મારા મમ્મીને વધારે ભૂખ લાગે એટલે નહીં શરમી જાય 2 જણા એવું. ને મારી કોમલ હવે શું કરે? લોટ બાંધો.
પૂરી બનાવે પૂરી તમારે ખીચડી કરી દઉં કે શું બનાવો તમે 3-4 જણા પંખો હોય તો કરે ને લાવે એવું કે બાકી પંખો કરો શું બનાવો વાટજી શું બને તમારે શાક બનાવ્યું તમે મોટ દવા બે શું ખાવ મારે ને કોમલ ભાભી ને કોલ હવે ખબર શું ખાવું કોમલ ભાભી વઘારેલી ખીચડી હા તો ઉપર આવો મસ્ત ડુંગળી ટામેટા મસ્ત હા મેં ભેડમાં હતી અને પપ્પાને આપી ચાખા કેવી લાગે તો ભાઈ સારું લાગે ને ભાઈ તો ચણા નાખ્યા તો બધું મસ્ત લાગે નહીં આમાં ચણા આવત ને ચણા ચોર હે ઉકા ચણા આપણે નાખવા અંદર સૂકા ચણા ના હાલ લાગે બાફા વાળા ચણા જો ગરમ નખાય હમ સારું બની એમ કઈ નહીં ખાઈ લો તો ચલો તમારા ભાગની છે ભગવાન તમે બી ખાઈ લો કારણ કે આ તમને ખવાયેલું પુણ્ય એમને આડું આપશે આ પડી રહ્યો લો આ ટુકડો વધેક લઈ લો આટલો પછી આ હાથ નહીં પડી ગયો લો ભગવાન ઓ ભગવાન ભગવાન હનુમાનજી મહારાજ લો ચા અંડા તો આ ના આલું લે લો લા બસ ખાઈ લો આરામથી લે લે બિયાવન ના હોય બુડા ખવડાવટ બેઠા હે હા તો લે પર આપણા ત્યાં વાંદરા આવી ગયા ખાઈ લો રોટલી ખાઈ લો શાંતિથી એ રોટલી નાખી રોટલી ખાય હે ખાઈ લો બધી ખાઈ જજો બધી લઈ લો શાંતિથી જમી લો તમારે બાકી છે આય લઈ લો હાલો રોટલી પછી બીજી આલું તું ખોલી ખોલ આ ખોલ લો તમે ખાઈ લો ભોજન ચલો ભોજન કરી લો ટેન્શન નહીં લેવાનું હાથ પડીને ખાવા આવી જવાનું અહીં બરાબર ખાઈ લો જતા રહ્યા શું કરે છે બેન નાયો હવે ખાવાની ખાઈ લો હવે તાપ લાગતો તો તાપ લાગે હાડો ને ખાઈ લો કે નહીં લોકો ગરમી લાગે છે બહુ આહો બોલીને ભાણો હે નહીં ખાવાની એટલે તમે ખાઈ લો અમારે રવિવાર એ વાંદરો આવે ને તે રોટલી ખવડાવે એના માટે પાછો આવ્યો એ આવતા જ હોય પણ રોજ જેટલી વખત હોય ને હું તો રોટલી મૂકી દઉં બારી બંધ કરી દઉં ભલે ના હું તો અમને એક વાર અમને તે પૂછ્યું હતું વાંદરો આવ્યા ને એકલે ઘરમાં ગઈ સુમિત બે હતા ને છે દોડી નાખી છી બાર તો પેલા સામે વાળા પછી પેલા રાજુ કાકા પછી પેલા રાજુ કાકા સામે વાળા રે ને અવની આ નહીં આ અભિન પપ્પા અવની એમને જેમ બોલાય જ નહીં અવની હું નથી ત્યાં છે ચાલ પણ તો હે ને રોટલી આપી દઉં ને બહાર બધું બંધ કરી દઉં દરવાજામાંથી આપણે પણ જીવ ભરે એમ કે આપણા ભૂખો જાય એટલે પણ જીવ ભરે એમ કે નસીબનું ખાઈ જાય સાચી વાત અહીં સમજતું નહીં એને જીવ જ છે આપણે જેમ જ આપણે એને બી એ આપણે એને બી હતું કે મારે આપણે એમ થતું હોય ને બી આવી જો આપણે રોટલી પીશું તો આખું ખાસી જાય આટલું દોડીને જતું રહેશે સારું ચાલો તમે ખાઈ લો સારું ચાલો તમે ખાઈ લો હો જો ગાઈસ માતાજીની સેવા પૂજા થઈ ગઈ મેરા દીવા જો લાગ્યો છે જય ચાવલ માતા બોલદેવી માતાજી જય લક્ષ્મી આ બહુચરમાં સિકોતર બહુ કરતી મળી માતાજીની થાળ છે ગાઈસ
અને એમ બનાવીશ છે રીંગણનું શાક. રીંગણા શાક ખાવતું તો રીંગણા શાક આપણે તો ભાવતું નહીં. હવે બનાવ્યું અને ખીચડી વઘારી એમાં બનાવી રોટલી. જમી લો, જમવા નહીં તમારા બધાને? આ બે આવી મેં કીધું જમી લો, જમવાનું ખાવા જાય. હવે આવી ને લાગે તારે લાગી જાય સારું ખાઈ લો. થોડોક નાસ્તો હલકો નાસ્તો કહેવાય. સારું. આપણે 20 મિનિટ થોડી કાઢી જો કમર તો ગરબા કરતી કરતી આવે. ગાઈસ બધા જમવા ખાઈ જાઉં બધી આ તો શું વાત હે પપ્પા ને સુમિત બ્લેક એન્ડ વ્હાઈટ કર્યું તો તારા કોણ લબીન બેન ફાલસા કરી દેવું તો ફાલસા વ્હાઈટ કોણ લબી ઓલો બીજો પપ્પાને વઘારેલી ખીચડી આપ એમને બહુ ભાવે હે હોવે આજ તો કઈશ મારા પપ્પાને એકદમ સરસ મજાનું થઈ ગયું નહીં એવું શું નહીં પસંદ? ખાઓ. રોટલા આપતો મજા આવે આમાં. જનારા ચાલુ થઈ જતા મારા. તને આ રોટલી છે પણ શા મજા આવે. મને તો બેંગનનું શાક આપવું જ નહીં ભાવતું ચાખું ખાલી. નફરત છે મને રીંગણાથી તને મમ્મી ભાવે રીંગણનું શાક મને એવું કોઈક જમણના ઘરે જાય રીંગણનું શાક બને તો મૂકી રહું બનાવી દેવું ખરી પણ આપણે ખીચડી મરચું હોય તો ચાલ. ડુંગળી ખીચડી ખાઈ લો. આમના માટે રીંગણનું શાક બનાવ્યું, આમના માટે ખીચડી વઘારી, જે જે ખાવું તે ખાય. હમ ગાઈસ જમી લીધું. જેમ પપ્પાએ મસાલા બનાવી નાખ્યો અને આવો જ મમ્મી વहाँ अपना कचरा वारे हैं. આ બાજુ કોમલ શું કરે છે? બેજિંગ ધોવે રસોડું કરી દે તો. ગુડ નાઇટ, જય માતા, જય દ્વારકાધીશ. હેલો ગાઈસ, ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદીમાં, રામવાળી રામ, જય માં કુખાર મિલિત. તો મિત્રો આજનો બ્લોગ અહીં પૂરો કરશું, મળશું કાલે નવા બ્લોગમાં. તો મિત્રો અમારો બ્લોગ તમને સારો લાગ્યો તમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ગુડ નાઇટ, જય માતાજી.